સુરત નમરા પોલીસ સામે લાગેલા આક્ષેપો પાયા વિહોણા સાબિત થયા. યુવતી નીકળી ફ્રોડ. યુવતી સહિત 3 સામે ગુનો નોંધાયો. સુરત શહેરમાં સ્પામાં કામ કરતી એક યુવતી દ્વારા ઉમરા પોલીસની PCR 1 માં પેટ્રોલિંગ કરેલી ટીમ સામે કરેલા ગંભીર આક્ષેપોની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીએ દારૂનો કેસ ન કરવા બદલ રૂપિયાની માંગણી કરી અને શરીર કડપલા કર્યાના આક્ષેપો સાથે ઉમરા પોલીસ મથકે અરજી આપી હતી. જોકે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવેલી તપાસમાં આ આક્ષેપો પાયા વિહોણા અને ખોટા સાબિત થયા છે. રૂપિયાની માંગ અને શારીરિક કડપલાનો હતો આક્ષેપ. આ સમગ્ર મામલાની તપાસમાં બહાર આવ્યું છે કે આશિક અલી ઉર્ફે જુલી અવિતો સેમાહ નામની યુવતીએ પોતાના અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડને છુપાવવાના ઈરાદા સાથે પોલીસને બદનામ કરવા માટે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસની છબી અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી ગંભીર પ્રકારના પાયા વિહોણા આક્ષેપો કરવા બદલ પોલીસે આ યુવતી સહિત 3 સામે ગુનો દાખલ કર્યો છે. યુવતી સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરાયો. આ કેસમાં પોલીસે સુનિલ ઉર્ફે ગોન્ટુ કંચનભાઈ કંથારિયા, આશિક અલી ઉર્ફે જુલી અવિતો સેમા, સરફરાઝ ઉર્ફે રોકીની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે યુવતીના આક્ષેપો તથ્યહીન હતા અને તેનું નિવેદન ખોટું સાબિત થયું છે. પોલીસે ષડયંત્ર રચનારા 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પોલીસ પર લાગેલા આક્ષેપોનું સુરસુર્યું થતા પોલીસ બેડાએ રાહત અનુભવી છે.